નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારને લઈને વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો, ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે મિત્રો જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખેડૂતોની મહેનત પણ ખૂબ જ લાગતી હોય છે, પછી મિત્રો આ પાક તૈયાર થતા હોય છે। તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે તેવું મિત્રો ખેડૂતો જણાવી રહ્યા છે। એટલે કે મિત્રો ખેડૂતોનું કહેવું એવું છે કે સરકાર આપવામાં આવતી સહાયને વધારે, કારણ કે સરકાર જે સહાય આપે છે તે તો માત્ર ને માત્ર ખેડૂતો પોતાના ખેતરની સાફ સફાઈમાં જ વેડફી નાખે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે? મિત્રો, ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ સાથે મિત્રો જણાવી દઈએ ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે। આવી સ્થિતિમાં મિત્રો અધિકારીઓ રાજ્યોની સ્થિતિ અને સુરક્ષા દળોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે ઈસીના સૂત્રોના જણાવ્યા મુજબ 9 માર્ચ પછી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે, જે મિત્રો મોટી ચૂંટણી ગણવામાં આવે છે। અને આ વખતે પણ મિત્રો લોકસભા ચૂંટણીની પેટર્ન 2019 જેવી જ હોઈ શકે છે। ગત વખતે મિત્રો 11 એપ્રિલથી લઈને 19 મે વચ્ચે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, તો આ વખતે પણ મિત્રો આવું જ કોઈપણ પ્રકારનું પેટર્ન સરકાર ગોઠવી શકે છે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, આવનારી લોકસભાની ચૂંટણી જે મોટી છે તે કોણ જીતશે? મોદી સરકાર ફરી એકવાર ત્રીજી વાર જીતશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો, 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ ખેડૂતો માટે 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, આજે તે ડબલ થઈને 2200 થી લઈને 2400 પહોંચ્યું છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ મિત્રો અત્યારે ભાવ વધારો આવતા તે 1200 થી લઈને વધુમાં વધુ મિત્રો પહોંચ્યા છે, 1200 થી 1300 પહોંચ્યા છે। વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતરોનું મજૂરોનું વેતન એટલે કે દાડિયાઓનું વેતન 250 થી લઈને 200 રૂપિયા સુધીનું હતું, તે પણ મિત્રો અત્યારે 350 થી 400 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે। અને રાસાયણિક દવાઓ ખાતરો 2 વર્ષમાં જે મિત્રો પહેલાં સસ્તી મળતી હતી તેમાં પણ મિત્રો અત્યારે ભાવમાં 30% જેટલો વધારો થયો છે। આમ મિત્રો ખેતરની અંદર વપરાતી ખેડૂતોને લગતી જે કંઈ પણ વસ્તુ હોય દરેક વસ્તુમાં વધારો થયો છે ભાવની અંદર, પરંતુ સામેની બાજુ ખેડૂતોની આવક અને ખેડૂતોની કમાણીમાં મિત્રો સતત ને સતત ઘટાડો થતો જાય છે। તો મિત્રો ખેડૂતોની જાવક વધી રહી છે, પરંતુ આવક તો હજી જેમ હતી તેમની તેમ હોવાથી મિત્રો આજનો ખેડૂત જે છે તે મોંઘવારીમાં ફસાયો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે નવી સિસ્ટમ લાગુ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યા છે। મિત્રો, 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે। ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર મિત્રો જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે। આખા દેશમાં મિત્રો ઈ-પોસ મશીન લગાવવામાં આવશે, એટલે કે મિત્રો સીસીટીવી કેમેરા જેવું મશીન લગાવવામાં આવશે, જેથી કરીને મિત્રો જે કાંઈ પણ રાશન કાર્ડની અંદર મિત્રો ગડબડ થાય છે, પરેશાનીઓ થાય છે લોકોને, તેનાથી મિત્રો હવે તેમને છુટકારો મળી જશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દેશના 1000 કરોડનું નુકસાન થયું। મિત્રો, ખેડૂત આંદોલનને શરૂ થયે 7 દિવસ થઈ ચૂક્યા છે, ત્યારે ભારતના વેપારીઓનું સંગઠન CAITએ કહ્યું કે દિલ્હીની સરહદો સીલ થવાને કારણે દેશને 3 દિવસમાં 300 કરોડથી વધુ નુકસાન થયું છે। આ ઉપરાંત મિત્રો સંપૂર્ણ બંધ કરાયેલી સિંધુ અને ટીકરી બોર્ડર પર આવેલા કુંડલી અને બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ દૈનિક 55 કરોડ રૂપિયાનું વધુ નુકસાન રોજનું થતું હોય છે। અને દેશને મિત્રો આમ જોવા જઈએ તો ટોટલ 7 દિવસની અંદર 1000 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન આ ખેડૂત આંદોલનને કારણે થયું છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોંઘવારીમાં વધારો થયો। મિત્રો, સિંગ તેલમાં 2 દિવસમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો છે અને હાલમાં ડબ્બાનો ભાવ 2600 રૂપિયાએ પહોંચી ચૂક્યો છે। કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ડબ્બાના ભાવમાં પણ વધારો થાય છે। સામાન્ય રીતે મિત્રો તહેવારોના દિવસોમાં તેલના ડબ્બાના ભાવ વધતા જ હોય છે, પરંતુ અત્યારે મિત્રો સામાન્ય દિવસોમાં પણ વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ સારી રીતે ખોરવાયું છે। આ વર્ષમાં મિત્રો પહેલીવાર ભાવ વધારો તેલની અંદર થયો છે। અત્યાર સુધી તેલના ભાવ ઓછા હતા, હાલ મિત્રો સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો શું આયુષ્માન કાર્ડ બંધ થશે? મિત્રો, PM જય એમ્પ્લાનેડ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાતના તબીબીઓએ આગામી 26 થી લઈને 29 ફેબ્રુઆરી 2024 સુધી
પીએમ જય યોજના હેઠળ સારવાર બંધ કરવાનો તબીબીઓને નિર્ણય કર્યો છે। મિત્રો, તબીબોએ આરોપ લગાવ્યા છે કે બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બિનજરૂરી કનડગત યથાવત છે। તબીબીઓએ મિત્રો આરોપ લગાવ્યો છે કે આ યોજના હેઠળ કરાવાયેલી સારવારના કરોડો રૂપિયાના બિલની રકમ હજુ પણ બાકી છે, એટલે કે મિત્રો આનો લોકો ગેરફાયદો ઉઠાવે છે તેવું કહેવામાં આવ્યું છે। તો શું મિત્રો ભવિષ્યમાં આ કાર્ડ બંધ પણ થઈ શકે છે કે નહીં, તેના વિશે મિત્રો ઓફિશિયલ સત્તાવાર કોઈ જાહેરાત નથી, પણ મિત્રો આના પરથી આપણને એવું લાગી રહ્યું છે। મિત્રો, તમારું શું કહેવું છે આ કાર્ડથી આવા વધારાના મિત્રો જે અયોગ્ય છે તેવી રીતના મિત્રો કરવામાં આવે છે કે નહીં, તમે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને લેવાયો મોટો નિર્ણય। મિત્રો, દેશના કરોડો ખેડૂતોને હવે મોટા ફાયદા થશે। સરકારે મિત્રો નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે। એટલું જ નહીં મિત્રો, હવે નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે અને સરકારે નોન યુરિયા ખાતરોને ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે। આ સાથે મિત્રો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, મ્યુએટ ઓફ પોટાશ અને પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી નહીં શકે। એટલે કે મિત્રો કંપનીઓ જે છે ખાતરની તે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલતી હતી, પરંતુ મિત્રો હવે દેશના કરોડો ખેડૂતોને મોટો ફાયદો થશે અને સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો પર વસૂલવા પર અંકુશ મૂક્યો છે। કે માહિતી મેળવીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત પણ અગાઉ કરી હતી। જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। સરકારે મિત્રો જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ પણ પ્રકારની યોજના લાવવામાં આવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે તે વેસેની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સરકાર પાસે અપીલ કરતા હતા કે તેમના માટે જે છે તે 24 કલાકની વીજળી આપવામાં આવે, જેથી કરીને રાત્રે ખેડૂતોએ ખેતર પર જઈને કામ ના કરવું પડે। તેના જવાબમાં મિત્રો સરકારે એવો ચૂંટણી સમયે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે ગેરંટી આપી હતી કે સરકાર 2024 ડિસેમ્બરના અંત સુધીમાં દરેક લોકોને, દરેક ખેડૂતોને વીજળી આપી દેશે। પરંતુ મિત્રો અત્યારે સરકારે હાથ ઊંચા કરી લીધા છે અને સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં વીજળીને લઈને 24 કલાક વીજળીને લઈને આવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે। પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે। જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કરોડોનો દંડ લોકોએ ચૂકવ્યો। મિત્રો, ગયા વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ 138 કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો છે। દરરોજના લેખે જોઈએ તો 38 લાખ રૂપિયા દંડ પેટે દરરોજના ચૂકવ્યા છે। એક જ વર્ષમાં મિત્રો 100 કરોડથી વધુ રૂપિયાનો દંડ ભોગવ્યો છે તેવું પ્રથમવાર મિત્રો બન્યું છે। અને મિત્રો 2023માં ટ્રાફિકના નિયમ ભંગ બદલ 15.99 લાખ મેમો ઇસ્યુ થયા હતા અને 329 કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે। રાજસ્થાનમાં 308 કરોડ, તમિલનાડુમાં 299 કરોડ બીજા અને ત્રીજા સ્થાને છે અને આ આંકડો માત્ર મિત્રો ઈ ચલણનો છે, એટલે કે ઓનલાઈન જે બિલ મેમો આવે છે તેનો છે। તો મિત્રો ગુજરાતમાં જે છે તે ગુજરાતના લોકોએ એક વર્ષમાં 138 કરોડ રૂપિયાનો દંડ ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ભર્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આગામી 5 દિવસ ગુલાબી ઠંડી રહેશે। મિત્રો, હવામાન વિભાગે જણાવ્યા મુજબ 21થી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે। કેટલીક વિસ્તારોની અંદર 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે। પવન વધશે અને અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની, ઠંડીનો અનુભવ થવાની અને સાથે સાથે મિત્રો વધારે પવન ફૂંકાવાની આગાહી છે, જેથી કરીને મિત્રો ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું।
કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી પડશે। રાજ્યના દરિયાકાંઠા ઉત્તર પૂર્વના પવન 30 થી 40 કિલોમીટરની ઝડપે પૂરેપૂરો પવન ફૂંકાશે અને મહત્વનું છે કે વરસાદની અત્યારે હાલ કોઈ પણ પ્રકારની આગાહી નથી। વરસાદ અને માવઠાને લઈને મિત્રો હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આગામી 5 દિવસમાં કોઈ પણ પ્રકારની એવી ખાસ આગાહી નથી, પરંતુ ઠંડીની પૂરેપૂરી આગાહી છે। આવનારા 5 દિવસ ઠંડી વધવાની છે, તો દરેક લોકો કે જેમણે સ્વેટર મૂકી દીધા છે તેવા લોકોને જણાવી દઈએ કે ઠંડી માટે સાવધાન રહેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા સહાય જાહેર થશે। મિત્રો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે લેવા માંગતા હોય તો ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની મર્યાદાની સહાય આપવામાં આવે છે। 3 વર્ષથી ઉપરના 0.50 એકર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે। 6 વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેવાની છે અને મિત્રો આ સહાય મેળવવા માટે તમારે અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ ઉપર જઈને ભરવાનું રહેશે। જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત જે છે તે સહાય મળી જશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના પૈસા આ યોજનાની અંદર ડબલ થશે। મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ થવામાં આવી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે। આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ આપવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના જે પૈસા 120 મહિનામાં ડબલ થતા હતા તે માત્ર ને માત્ર 115 મહિનાની અંદર ડબલ થઈ જશે અને આ યોજનામાં મિત્રો લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો તમે ફોર્મ ભરી શકો છો। જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનાનું ફોર્મ ભરી શકે છે અને પૈસા ડબલ કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે। મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને મિત્રો ડુંગરાળા વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર 1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે। આ સિવાય મિત્રો 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે। આમ કુલ 1.5 લાખ રૂપિયા જેટલી સહાય જે છે તે સરકાર જે છે શૌચાલય અને પાકા મકાન બનાવવા માટે આપે છે। તો જે પણ ગરીબ લોકોને અથવા તો નાના માણસોને આ રીતની કોઈ પણ સહાય મેળવવી હોય શૌચાલય બનાવવા માટે અથવા તો પોતાના ઘર બનાવવા માટે તો આ યોજનાના ફોર્મ ભરીને સહાય મેળવી શકે। ત્યારબાદના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને એક જ યોજનાનો લાભ લઈને ઘરે બેઠા 36,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે, જેમના વિશે ઘણા ખેડૂતોને નથી ખબર। આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિદીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતોને 50થી લઈને 200 રૂપિયા પ્રતિ જમા કરાવવાના હોય છે અને 18 વર્ષ કે તેનાથી વધુ 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ શકતા। 60 વર્ષથી ઉપરના ખેડૂતો મિત્રો પીએમ માનધન યોજનાની અંદર દર મહિને 3,000 રૂપિયા મેળવી શકે છે અને વાર્ષિક 36,000 રૂપિયા મેળવી શકે છે। 60 વર્ષની ઉંમર બાદ મિત્રો ખેડૂતોને આ 3,000 રૂપિયા માસિક પેન્શન આવવાનું શરૂ થઈ જશે। ઘણા ખેડૂત મિત્રો આ યોજના વિશે નથી જાણતા। આ યોજના વિશે જાણીને ઘરે બેઠા દર મહિને તમે 3,000 પેન્શન મેળવી શકો છો, તો દરેક ખેડૂતોને આના વિશે જાણવું જોઈએ। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નિકાસ મંજૂર થતા ભાવ વધ્યા ડુંગળીની અંદર। મિત્રો ડુંગળીની નિકાસને મંજૂરી ગઈકાલે મેં તમને જણાવ્યું તે પ્રમાણે મળી ગઈ છે અને આ મંજૂરી મળતાની સાથે જ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની પ્રતિમણ 200 થી 400 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે। આજે મિત્રો 70,000 નવી ગુણીની આવક પણ થઈ છે ડુંગળીની અંદર। અગાઉ નફો તો ઠીક, પરંતુ ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ પહોંચાડવાનો પણ ખેડૂતોને ખર્ચો માથે પડતો હતો, પરંતુ હવે મિત્રો ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ કરવાનો સમય નથી। પહેલાં મિત્રો ખેડૂતો ડુંગળીને રસ્તા પર ફેંકી દેતા હતા કારણ કે ભાવ નહોતો મળતો। હવે મિત્રો ભાવ વધારો ખેડૂતોને મળશે, પરંતુ અગાઉ નિકાસબંધી વખતે ખેડૂતોને જે પણ નુકસાની ગઈ છે, જે પણ ખોટ આવી છે તેનું શું થશે તેની ચર્ચાઓ મિત્રો અત્યારે થઈ રહી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 50,000 રૂપિયાની મફત સહાય આ યોજનાની અંદર મળશે। મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતો બનાવો અત્યારે વધી રહ્યા છે, ત્યારે સરકારે મિત્રો એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતનો ભોગ બને છે તો તેમને મિત્રો 50,000 રૂપિયા સહાય મળી શકે। ઈજાગ્રસ્ત થાય તો તેને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે અને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે।
ઈજાગ્રસ્ત વ્યક્તિને મિત્રો 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે, તેનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો સરકાર સીધી જ રકમ હોસ્પિટલના ખાતામાં જમા કરશે અને જેથી કરીને દરેક જે પણ ઈજા થઈ હોય અકસ્માતની અંદર તે વ્યક્તિને 50,000 રૂપિયાની સહાય 48 કલાકમાં આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ, 18,000 રૂપિયા સહાય મળશે। મિત્રો ઘાસચારાની અછત અને બગાડને અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે, તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી હતી અને આ યોજના એટલે મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે। મંત્રીએ મિત્રો સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નીણ નાખવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે। મંત્રીએ મિત્રો યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું અને ઓછામાં ઓછા 5 પશુઓ જે પણ પશુપાલકો રાખે છે તેમને મિત્રો રૂપિયા 18,000ની સહાય પણ ચૂકવવામાં આવશે, જેથી કરીને તે પશુપાલન સારી રીતે કરી શકે।